મારું નામ મનીષ મહેતા છે અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટનો હું અધ્યક્ષ છું અને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ બાલાજી હનુમાન મંદિર જે કેસરા ગામ તાલુકો મેમદાવાદ જિલ્લો ખેડા ખાતે આવેલું છે. શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી? છેલ્લા 7 વર્ષથી રામનવમીથી હનુમાન જયંતિ સુધી અલગ અલગ કાર્યક્રમો આ મંદિરમાં કરવામાં આવે છે, પણ આ વખતે ટ્રસ્ટના જે મેનેજિંગ ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદી છે એમને એક અલગ ખ્યાલ આવ્યો અને એક અદ્ભુત એક કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે, જેમાં રામ ભગવાનની જે અયોધ્યા નગરીની આબેહૂબ છબી ઊભી કરવામાં આવી છે અને ભારતભરના જે સૌથી મોટા અને પ્રચલિત 11 જે હનુમાન મંદિરો છે એ મંદિરોની ઝાંખી પૂરી પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને રાજસ્થાનના સાલાસર, મહેદીપુરના બાલાજી હનુમાન, આપણા અમદાવાદના કેમ્પ હનુમાન, સારંગપુરના હનુમાન, પ્રયાગરાજના સુતેલા હનુમાન, બનારસના હનુમાન, રામગઢી અયોધ્યાના હનુમાન અને પુનાના હનુમાનજી, એમ અલગ અલગ હનુમાનજીઓની મોટી કલાકૃતિઓ અને મંદિર અહીં ઊભા કરવામાં આવ્યા છે. અને તે ઉપરાંત મંદિરમાં વૈદિક યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક યજ્ઞશાળા પણ એકદમ જૂના ઋષિમુનિઓ કરતા એવી અદ્ભુત બનાવવામાં આવી છે ઘાસ અને માટીથી. અને તેમાં 7 દિવસ ગુજરાતના અને ભારતના જે સૌથી સુપ્રસિદ્ધ રમેશભાઈજી જે પોરબંદરવાળા છે એમના સંસ્થાન દ્વારા, અમદાવાદના ગણપતિ મંદિરના દ્વારા, ડાકોરના વિપ્રપદ જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા રોજ જે વિષ્ણુ યાગ, રામ યાગ, હનુમાન યાગ, ગણપતિ યાગ, દત્ત યાગ એવા મોટા મોટા હવનો થશે અને હવનો બાદ રાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડ છે, સરઢવની ભજન મંડળી છે તથા ગીતા ચારણની જે લોકગીતો છે તથા અલગ અલગ સંત મુનિઓના આશીર્વચન જેવા અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સૌથી મહત્વનું એ છે કે હનુમાન જયંતિના દિવસે સવારે 151 કિલોની જે કેક છે, જે બુંદી અને ડ્રાયફ્રૂટ સાથેની કેક છે, આપણે કાપતા નથી પણ દાદાને ધરાવીને દાદાની જન્મ જયંતિ ઉજવીએ છીએ. અને સાંજે વાતે ગાતે બગીમાં અને મોટી ગાડીઓ અને ડીજે સાથે દાદાની મોટી શોભાયાત્રા નીકળે છે. અને એ શોભાયાત્રાનું ખાસ વાત એ છે કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. દાદાને ફૂલહારથી તેનું સ્વાગત કરવામાં આવે છે. આ રીતે કોમી એકતાનું પણ એક એ છે. અને શોભાયાત્રા પત્યા પછી આપણે દાદાની ભવ્ય આરતી થશે અને આરતી પછી 10,000 થી વધારે ભક્તજનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવશે. મારું નામ જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર, કેસરા, તાલુકો મેમદાવાદ, જિલ્લો ખેડા. અહીંયા અત્યારે અમે છેલ્લા 10 વર્ષથી રામનવમીથી હનુમાન જયંતિ સુધી હનુમાન જન્મોત્સવનો અમે ઉજવણી કરીએ છીએ. એમાં આ વખતે અમે 7 દિવસ જે રામનવમીથી છે ત્યાં સુધીના અમે યાગ કરવાના છીએ અને બધા ઇન્ડિયાના જેટલા મોટા હનુમાન દાદા છે એના પ્રદર્શનની ઝાંખી અમે અહીંયા રાખેલી છે. અમે શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ કર્યા ને ત્યારે અમને વિચાર આવ્યો હતો કે આ હનુમાનજી કદાચ ગામડાની પબ્લિક જોવા નથી જઈ શકતી, માટે અમે ઝાંખી કરીએ તો એમને ખબર પડે કે આ હનુમાનજી અહીંયા આ સ્વરૂપે આવેલા છે. માટે અમને વિચાર આવ્યો કે અમે આ રીતે કરીએ તો બધી પબ્લિકને, આજુબાજુના ગામડાવાળાને ખબર પડે કે આ રીતે કંઈક ત્યાં દર્શનનો લાભ લઈ શકે. એના માટે આ પ્રદર્શનની ઝાંખી કેટલા દિવસ સુધી રહેવાની? આ પ્રદર્શનની ઝાંખી 7 દિવસ સુધી રાખવાના છીએ અને કદાચ પબ્લિકનો ઘસારો હશે તો 2-3 દિવસ વધારે પણ રાખીશું એવો અમારો વિચાર છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.